હેલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈએ ગુણક પ્રતિબિંબો કોને કહેવાય એનો ટોપિક સમજી લઈએ. મલ્ટિપલ ઇમેજ ગુણક પ્રતિબિંબો એટલે એકથી વધારે હોય પ્રતિબિંબો, બરાબર. હવે ગુણક એટલે શું? આપણે ગણિતની અંદર સમજીએ છીએ કે ગુણક એટલે કે ગુણાકાર, ટૂંકમાં કહીએ તો જોઈએ કે 2 હોય તો 2 ગુણ્યા 2, 2 ગુણ્યા 2 થાય તો 4 થાય, 2 ગુણ્યા 3 હોય તો 6 થાય, બરાબર. એવી રીતે ગુણક પ્રતિબિંબો એટલે કે જે પ્રતિબિંબો એકથી વધારે હોય, બરાબર, એવા. તો સમતલ અરીસો વસ્તુનું એક જ પ્રતિબિંબ રચે છે. સમતલ અરીસો હોય એ માત્ર ને માત્ર કેવું પ્રતિબિંબ રચે? એક જ રચે. અને એ કેવું પ્રતિબિંબ હોય સમતલ અરીસા વડે? તો સમતલ અરીસો છે એ હંમેશા ચત્તુ પ્રતિબિંબ રચે, વસ્તુના પરિમાણ જેવડું રચે અને આભાસી પ્રતિબિંબ રચે, બરાબર. વાસ્તવિક હોય નહીં, આભાસી પ્રતિબિંબ હોય. એના તમે માહિતગાર છો, એ તમને ખબર છે, બરાબર. જો 2 સમતલ અરીસાઓનું સંયોજનના ઉપયોગમાં લઈએ તો શું થશે, બરાબર? ચાલો એ આપણે જોઈએ. હવે 2 સમતલ અરીસાઓને આપણે ઉપયોગમાં લેવી તો શું થાય એ આપણે જોવાનું છે. તો પ્રવૃત્તિ 16.5 જોઈએ કે 2 સમતલ અરીસા લ્યો, તેમની ધાર એકબીજાને સ્પર્શે તે રીતે એકબીજાથી 90 અંશના કોણે બનાવો, બરાબર. એકબીજાને 90 અંશનો કોણ બનાવે એવી રીતે ગોઠવવાના છે. તે રીતે તેમને ગોઠવો. તેમને જોડવા માટે તમે કોઈ ટેપનો ઉપયોગ કરી શકો છો. એના માટે આપણે કેનો ઉપયોગ કરી શકો છો? ટેપનો ઉપયોગ પણ કરી શકો છો. અરીસાની વચ્ચે એક સિક્કો મૂકી દો. અરીસાની બરાબર વચ્ચે શું કરવાનું છે? એક સિક્કો મૂકવાનો છે, બરાબર છે. તો સિક્કાના કેટલા પ્રતિબિંબો તમને જોવા મળે છે? તો સિક્કાના કુલ કેટલા પ્રતિબિંબ તમને જોવા મળે, બરાબર, એ જોવાનું છે. હવે ટેપનો ઉપયોગ કરીને તો હવે જુઓ, આપણને 5 પ્રતિબિંબો જોવા મળશે, બરાબર છે. તો હવે જોઈએ આપણે કે હવે ટેપનો ઉપયોગ કરીને અરીસાઓને જુદા જુદા, જેમ કે 45, 60, 120, 180 વગેરે પણ જોડો, બરાબર. એટલે જે આનો ખૂણો જે છે એ બદલાવતો જવાનો છે, બરાબર. 2 જે સમતલ અરીસાઓ છે એના આપણે જોડ્યા હતા ટેપ વડે, એના ખૂણા આપણે શું કરવાના છે? બદલાવતા જવાના છે. 45 અંશ, 60 અંશ, 120 અંશ, 180 અંશ એવી રીતે જોડવાનું છે અને ખૂણો બદલાવાનો છે. અરીસા વચ્ચે કોઈ એક વસ્તુ, જેમ કે મીણબત્તી પણ આપણે રાખી શકીએ, બરાબર છે, એ રાખવાની છે મીણબત્તી. દરેક કિસ્સામાં મીણબત્તીના પ્રતિબિંબોની સંખ્યાને નોંધો, બરાબર. તો શું હવે તમે સમજાવી શકો છો કે હેર ડ્રેસરની દુકાને તમારા માથાની પાછળ તમે કેવી રીતે જોઈ શકો છો? કેમ કે જે પ્રતિબિંબનું પણ પ્રતિબિંબ થાય એના હિસાબે આપણે ગુણક પ્રતિબિંબો રચાય એટલે આપણે કરી શકીએ. એકબીજા સાથે કોઈ ચોક્કસ ખૂણે રાખેલા અરીસા દ્વારા અનેક પ્રતિબિંબો રચવાની ધારણાનો ઉપયોગ કેલિડોસ્કોપમાં સંખ્યાબદ્ધ પાતો બનાવવા માટે કરવામાં આવે છે. હવે આ જે પ્રતિબિંબો જે છે, બરાબર, ગુણક પ્રતિબિંબો, એનો ઉપયોગ ક્યાં થાય છે? તો કેલિડોસ્કોપમાં થાય છે, જે સંખ્યાબદ્ધ ભાતો એટલે કે ડિઝાઇન પાડવા માટે થઈ અને એનો ઉપયોગ થાય છે, બરાબર. તો હવે જોઈએ આપણે કેલિડોસ્કોપની રચના, કઈ રીતે કેલિડોસ્કોપ બનાવેલ હોય છે એ જોઈએ. હવે જોઈએ આપણે કેલિડોસ્કોપની રચના કઈ રીતે કરવી એ સમજીએ. તો જુઓ કે કેલિડોસ્કોપ બનાવવા માટે અરીસાની લગભગ 15 સેન્ટીમીટર લાંબી અને 4 સેન્ટીમીટર પહોળી એવી 3 લંબચોરસ આકારની પટ્ટીઓ લેવાની છે, બરાબર. શું કરવાની છે? લંબચોરસ આકારની પટ્ટીઓ લેવાની છે, બરાબર છે. શેની? અરીસાની. હવે એક પ્રિઝમ બનાવવા માટે આકૃતિ 16.12a માં જુઓ કે એમાં દર્શાવ્યા મુજબ એને આપણે ચોંટાડી દેવાની છે, બરાબર છે. કઈ રીતે? એક પ્રિઝમ બનાવવા માટે એટલે પ્રિઝમના આકારમાં આપણે ચોંટાડી દેવાની છે, બરાબર, ત્રિકોણની જેમ, બરાબર.
હવે એને શું કરવાનું છે, તેમને વર્તુળાકાર કાર્ડબોર્ડની નળીમાં કે જાડા ચાર્ટ પેપરની નળીઓમાં લગાવી દેવાનું છે. બીજું સ્ટેપ શું છે કે આ જે પ્રિઝમ બન્યું બરાબર એને કાર્ડબોર્ડની જે નળી હોય છે, વર્તુળાકાર કાર્ડબોર્ડની નળીની અંદર એને ચોંટાડી દેવાનું છે. બરાબર છે, લગાવી દેવાનું છે. ધ્યાન રાખવાનું એ છે કે ભાઈ ટ્યુબ અરીસાની પટ્ટીઓથી થોડી વધારે લંબાઈનું હોય. કે ધ્યાન નહીં રાખવાનું છે કે જે આપણે ટ્યુબ લઈએ છીએ કાર્ડબોર્ડની ટ્યુબ એ અરીસાની લંબાઈ કરતાં વધારે હોવું જોઈએ. હવે એની પછી શું કરવાનું છે કે ટ્યુબના એક છેડાને મધ્યમાં છિદ્ર હોય તેવી કાર્ડબોર્ડની તકતી વડે બંધ કરી દો. હવે શું કરવાનું છે કે ભાઈ આજે એક છેડો જે છે ટ્યુબનો ત્યાં કાર્ડબોર્ડની એક તકતી લેવાની છે કે જેની બરોબર વચ્ચે મધ્યમાં કાણું હોય, છિદ્ર હોય. બરાબર, એ ચોંટાડી દેવાનું છે. બરાબર છે. અને એમાંથી આપણે શું કરશું તો અંદર આપણે જોશું. બરાબર, એની માટે આપણે કરીએ છીએ. હવે તકતીને ટકાઉ બનાવવા માટે આપણે જે તકતી લીધી છે એને ટકાઉ બનાવવા માટે એની નીચે પારદર્શક પ્લાસ્ટિકની શીટ ચોંટાડી દેવાની છે. હવે ટ્યુબ જે છે બરાબર એની બીજા છેડા પર સમતલ કાચની એક વર્તુળાકાર પ્લેટ અરીસાઓને સ્પર્શે તે રીતે જોડો. હવે શું કરવાનું છે કે ભાઈ અરીસાઓ જે આપણે ગોઠવા છે એને અડે સ્પર્શે એ રીતે શું કરવાનું, કાચની એક વર્તુળાકાર પ્લેટ લેવાની છે. કાચની એક વર્તુળાકાર પ્લેટ લઈ અને એને ચોંટાડી દેવાની છે. આ પ્લેટ પર નાના નાના રંગીન બરાબર આ પ્લેટ પર નાના નાના રંગીન કાચના ટુકડાઓ રાખવાના છે, અથવા તો રંગીન બંગડીઓના ટુકડાઓ એ રાખવાના છે. હવે ટ્યુબના આ છેડાને લીસા કરેલા કાચની પ્લેટથી બંધ કરી દો. લીસી કરેલી કાચની પ્લેટ છે એનાથી શું કરવાનું છે, બંધ કરી દેવાની છે. બરાબર, હવે શું થશે એ જોવે, બંધ કરી દો તો રંગીન ટુકડાઓ જે છે એની હલનચલન થાય ત્યારે આપણને એકથી વધુ પ્રકારે શું દેખાશે, આ રંગીન ટુકડાઓ દેખાશે. હવે આ છે એ તમારું કેલિડોસ્કોપ તૈયાર થઈ ગયું છે. તમે છિદ્રમાંથી જુઓ ત્યારે તમને ટ્યુબમાં વિવિધ પ્રકારના અથવા તો વિવિધ તરહના બરાબર તરા એટલે કે પેટર્ન જોવા મળશે. કેલિડોસ્કોપનું એક રસપ્રદ લક્ષણ એ છે કે તમે ક્યારેય પણ એક તરહ બીજી વાર નહીં જોઈ શકો. એટલે કે એક જે ભાત પડેલી હોય એ બીજી વખત આપણે જોઈ શકીએ નહીં. ભીંતચિત્રો, વસ્ત્રોની ડિઝાઇન બનાવવાવાળા કલાકારો કેલિડોસ્કોપનો નવી નવી તરહની કલ્પના કરવા માટે કરે છે. પોતાના રમકડાને આકર્ષક બનાવવા માટે તમે તેના પર રંગીન કાગળ વીંટાળી શકો છો. બરાબર છે. હવે આ રીતે કેલિડોસ્કોપની રચના થાય છે. બરાબર, હવે આપણે જોઈએ કે સૂર્યપ્રકાશ. હવે આપણે જોઈએ છે સૂર્યપ્રકાશ. તો ધોરણ 7માં તમે શીખી ગયા કે ભાઈ સૂર્યના પ્રકાશને શ્વેત પ્રકાશ રૂપમાં ઓળખવામાં આવે છે. તમે એ પણ શીખ્યા છો કે તેમાં 7 રંગો હોય છે, જાનીવાલી પીનારા. બરાબર છે, 7 રંગો હોય છે. એવું દર્શાવવા કે સૂર્યના 7 રંગો છે એક બીજી પ્રવૃત્તિ 16.7 કરવાની છે. બરાબર છે. તો જો એક 16.7 પ્રવૃત્તિ છે એ જોઈએ આપણે. તો યોગ્ય સાઇઝનું શું કરવાનું છે, સમતલ અરીસો લેવાનો છે. તેને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક વાટકો અથવા તો બાઉલમાં મૂકી દેવાનો છે સમતલ અરીસાને. હવે વાટકાને પાણીથી ભરી દેવાનું છે. વાટકાને છે ને ભરી નાખવાનું છે, પાણીથી ભરી નાખવાનું છે. આ ગોઠવણને બારી નજીક મૂકો. આ ગોઠવણ જે છે એને બારીની નજીક મૂકી દેવાનું છે, જેથી સૂર્યપ્રકાશ અરીસા ઉપર પડે. વાટકાનું સ્થાન એવી રીતે ગોઠવો કે જેથી અરીસામાંથી પરાવર્તિત કિરણ એ દિવાલ પર પડે, કે એનાથી શું થાય, દિવાલ ઉપર એનું કિરણ પડે. બરાબર, એવી રીતે ગોઠવવાનું છે. દિવાલ સફેદ ન હોય તો સફેદ કાગળ દિવાલ પર લગાવી દો. પરાવર્તિત પ્રકાશમાં તમને ઘણા રંગો દેખાશે. આ તમે કેવી રીતે સમજાવી શકો છો કે જો એક પ્રકારનો ક્યારેય દેખાશે રંગ નહીં.
અરીસો અને પાણી સંયુક્ત રીતે એક પ્રિઝમ તરીકે વર્તે છે. આ પ્રકાશ તેના રંગોમાં વિભાજિત કરે છે. બરાબર, આ પ્રકાશ જે છે એ તેના રંગોમાં વિભાજિત કરે છે. જે તમે ધોરણ 7માં શીખ્યા છો, પ્રકાશનું પોતાના રંગોમાં વિભાજિત થવાની ઘટનાને પ્રકાશનું વિભાજન કહેવાય છે. મેઘધનુષ્ય પ્રકાશનું વિભાજન દર્શાવતી એક કુદરતી ઘટના છે. બરાબર છે. તો અહીંયા જુઓ, અહીંયા તમને સૂર્યનો પ્રકાશ સફેદ છે કે રંગીન એ માટેનો પ્રયોગ આપણે કર્યો. બરાબર છે. હવે આપણે જોઈએ કે આપણી આંખોની અંદર શું છે. ટોપિક એવો છે કે આપણી આંખોની અંદર શું છે. હવે જોઈએ આપણી આંખોની અંદર શું છે એ જોઈએ. તો જો કે આપણે વસ્તુઓને ત્યારે જ જોઈ શકીએ છીએ કે જ્યારે તેમાંથી આવતો પ્રકાશ આપણી આંખમાં પ્રવેશે. આંખ આપણી સૌથી મહત્ત્વની ઇન્દ્રિયોમાંની એક છે. બરાબર છે. એટલે કે બધી જ જે ઇન્દ્રિયો છે આપણા શરીરની અંદર, બરાબર, એમાંથી આંખ જે છે એ સૌથી વધારે અગત્યની છે. તેથી તેના બંધારણ અને કાર્યને સમજવું આપણે માટે ખૂબ જ મહત્ત્વનું છે. આપણી આંખોનો આકાર લગભગ ગોળાકાર છે. આપણી આંખોનો આકાર કેવો છે? લગભગ ગોળાકાર છે. આંખનું બહારનું આવરણ સફેદ હોય છે. આંખની બહારનું આવરણ કેવું હોય છે? સફેદ હોય છે. તે સખત હોય છે. તે કેવું હોય છે? સખત હોય છે. જેથી તે આંખના અંદરના ભાગોને અકસ્માતોથી બચાવી શકે છે. તેના આગળના પારદર્શક ભાગને કોર્નિયા કહે છે. તેના આગળના પારદર્શક ભાગ છે એને શું કહેવાય? કોર્નિયા કહેવાય છે. તો તમે જુઓ, અહીંયા આપ્યું છે કોર્નિયા. બરાબર છે. જો આની અંદર તમે એકદમ નિરીક્ષણ કરીને જોશો ને તો તમને કોર્નિયા સીધું દેખાઈ જશે. જુઓ, દેખાણું કે આ એક સફેદ ભાગ છે. સફેદ ભાગની ઉપરનો જે બહારનો જે ભાગ છે, આગળ પારદર્શક જે ભાગ હોય એને શું કહેવાય? કોર્નિયા કહેવાય છે. આપણને એક ઘેરા રંગનું સ્નાયુનું બંધારણ જોવા મળે છે, જેને આઇરિસ કહેવાય છે. તો જો એક ઘેરા રંગનું એક આવરણ છે, બંધારણ છે સ્નાયુઓનું, તમે જુઓ. બરાબર, એમાં એને શું કહેવાય છે? તો આઇરિસ કહેવાય છે. આઇરિસમાં એક નાનું દ્વાર હોય છે. આઇરિસની અંદર તમે જુઓ, બરાબર, વચ્ચે, બરાબર છે, એને શું કહેવાય છે? કીકી કહેવાય. શું કહેવાય છે? કીકી કહેવાય છે. એક દ્વાર હોય છે એને કીકી કહેવાય છે. કીકીના કદને નિયંત્રણમાં રાખવાનું કામ આઇરિસ દ્વારા થાય છે. આઇરિસ દ્વારા શું થાય છે? તો કીકી જે છે એનું કદ નિયંત્રણમાં રાખવાનું, કદ મોટું નાનું કરવા માટેનું કામનું છે. બરાબર છે. આઇરિસ આંખનો એ ભાગ છે જે તેને તેનો વિશિષ્ટ રંગ પ્રદાન કરે છે. આઇરિસ એક એવો ભાગ છે કે જેના દ્વારા રંગ જે છે એની પારખવા માટેની શક્તિ મળે છે. જ્યારે આપણે કહીએ છીએ કે કોઈ વ્યક્તિની આંખો લીલી છે, ત્યારે ખરેખર આપણે આઇરિસના રંગનો જ ઉલ્લેખ કરીએ છીએ. હવે સમજી લઈએ કે ભાઈ આઇરિસ જે છે, બરાબર, એ શું છે? તો આંખને રંગ પ્રદાન કરે છે. આંખને શું કરે છે? રંગ પ્રદાન કરે છે. એટલે કે કોઈ વ્યક્તિને એમ કહે કે આ તો ભૂરી આંખોવાળો છે, કોઈક તો એમ કે કાળી આંખોવાળો છે, તો એ આપણે હકીકતમાં કોનો રંગનો ઉલ્લેખ કરીએ છીએ? તો એ આઇરિસનો રંગનો ઉલ્લેખ કરીએ છીએ. સમજાઈ ગયું? આઇરિસ આંખમાં પ્રવેશતા પ્રકાશના પ્રમાણનું નિયંત્રણ કરે છે. બરાબર, આઇરિસ છે એ આંખમાં પ્રવેશતા પ્રકાશનું નિયંત્રણ કરે છે. બરાબર છે. કેવી રીતે? તો આપણે ચાલો આપણે જોઈએ. તો જો એક પ્રવૃત્તિ અહીંયા આપેલી છે. તમારા મિત્રની આંખમાં જુઓ, આંખની કીકીના કદનું અવલોકન કરો, ટોર્ચ વડે તેને આંખો પર પ્રકાશ ફેંકો. હવે કીકીનું અવલોકન કરો. ટોર્ચ બંધ કરો અને ફરીથી તેની કીકીનું અવલોકન કરો. શું તમે કીકીના કદમાં કોઈ ફેરફાર નોંધ્યો? તો હા. કયા કિસ્સામાં કીકી મોટી છે? બરાબર, કયા કિસ્સામાં કીકી મોટી છે અને કયા કિસ્સામાં કીકી નાની છે? પછી કયા કિસ્સામાં તમે આંખમાં વધારે પ્રકાશ પસાર કરવાની જરૂર છે? ઝાંખા પ્રકાશમાં કે તેજસ્વી પ્રકાશમાં? બરાબર. તો આંખની કીકીની પાછળ એક લેન્સ છે.
આંખની કીકીની પાછળ શું હોય છે? એક લેન્સ હોય છે જે મધ્ય ભાગમાં જાડો હોય છે. આંખની મધ્ય ભાગમાં જાડો એક લેન્સ હોય છે, બરાબર છે. આંખની કીકીની પાછળ, કીકી જે છે એની પાછળ શું હોય છે? લેન્સ હોય છે, બરાબર છે. આ જે લેન્સ જે છે કેવો હોય છે? જાડો હોય છે. કયા પ્રકારનું લેન્સ મધ્યમાં જાડો હોય છે? બરાબર. હવે એક વસ્તુ તમને ખબર છે, મધ્યમાં જાડો લેન્સ કયો હોય છે? બરાબર છે. તો અંતર્ગોળ લેન્સ સમજી લઈએ. કેવો? અંતર્ગોળ. કઈ રીતે? તો બહિર્ગોળ અરીસો. બહિર્ગોળ અરીસો એટલે કેવો અરીસો? બરાબર. તો બહિર્ગોળ અરીસો તમે સમજો કે બહારની બાજુથી કેવો હોય છે? જેની કિનારીનો ભાગ કેવો હોય છે? પાતળો હોય. વચ્ચેનો ભાગ કેવો? જાડો. બરાબર છે. તો લેન્સ નથી, ઉલટું. બરાબર. તો ધોરણ 7માં લેન્સ વિશે શું શીખ્યા છો? આ લેન્સ પ્રકાશને આંખમાં પાછળના ભાગમાં એક સ્તર પર કેન્દ્રિત કરે છે, જેને નેત્રપટલ કહેવાય છે. જેને શું કહેવાય છે? નેત્રપટલ કહેવાય છે, એટલે કે રેટિના કહેવાય છે. રેટિના ઘણા બધા ચેતાકોષો ધરાવે છે. ચેતાકોષો દ્વારા અનુભવાયેલી સંવેદનાઓને દ્રષ્ટિચેતા જે છે એના દ્વારા મગજ સુધી પહોંચાડવામાં આવે છે. એને શું કરવાનું આવે છે? મગજ સુધી પહોંચાડવામાં આવે છે. હવે જોઈએ, બે પ્રકારના કોષો હોય છે, સમજીએ. તો જોઈએ, પહેલું થશે શંકુ કોષો. તો શંકુ કોષો કે જેના દ્વારા તીવ્ર પ્રકાશની સંવેદના મેળવી શકાય છે. સળઈ કોષો કે જેના દ્વારા ઝાંખા પ્રકાશની સંવેદના મેળવી શકાય છે. શંકુ કોષો રંગને પારખે છે, બરાબર. આઈરિસનું અગાઉ અલગ કહેવાય ગયું. તો આઈરિસનું જે કામ છે એ કીકી જે છે રંગ પ્રદાન કરવાનું કામ કરે છે. રંગને પારખે છે કોણ? શંકુ કોષો. દ્રષ્ટિચેતા અને નેત્રપટલના જોડાણ પાસે એક સંવેદનાત્મક કોષ હોય છે, બરાબર. તો શંકુ કોષ છે એનું સ્થાન આપ્યું છે, બરાબર છે. કે ભાઈ એક વસ્તુ સમજો કે ભાઈ દ્રષ્ટિચેતા અને નેત્રપટલ જે છે, દ્રષ્ટિચેતા અને નેત્રપટલ, બરાબર, તેના જોડાણ પાસે કોઈ સંવેદનાત્મક કોષ હોતા નથી. તેથી તે જગ્યા પાસે કોઈ દ્રષ્ટિ હોતી નથી, જેને અંધબિંદુ કહેવાય છે. તો શંકુ કોષો છે એ રંગ પારખે. પછી અંધબિંદુ ક્યાં આવેલું? અંધબિંદુ છે જે એ દ્રષ્ટિચેતા અને નેત્રપટલનું જે જોડાણ જે છે ત્યાં શું હોય છે? કોઈ પણ જાતના કોષ હોતા નથી, એને અંધબિંદુ કહેવાય છે. તેનું અસ્તિત્વ નીચે મુજબ દર્શાવી શકાય છે, બરાબર છે. કે ભાઈ અંધબિંદુ કોને કહેવાય? એવો પ્રશ્ન કદાચ પૂછાય તમને, તો દ્રષ્ટિચેતા અને નેત્રપટલના જોડાણની પાસે એક પણ જાતના કોઈ કોષ હોતા નથી, એને શું કહેવાય છે? અંધબિંદુ કહેવાય છે. હવે પછીની પ્રવૃત્તિ આપણે એની પછીના લેક્ચરમાં જોઈએ.